जय हिंद विद्यार्थी मित्रों, प्राजस्व फाउंडेशन में हूँ डॉक्टर राजेश पटेल आप सर्वનું हार्दिक स्वागत करूँ છું। वर्तमान समयने आधारित स्पर्धात्मक परीक्षाનો જે નજીકના સમયમાં આવનારી છે બિન સચિવાલયની એક્ઝામ, જેની અંદર ઘણા બધા વિષયો છે અને ઘણા બધા વિષયોમાંથી એક વિષય ઇંગ્લિશ વિષય, જેના વિશે આપણે આગળ ભણીશું। सर्वप्रथम कोईपण विषयनी चौपड़ी हाथ में लईने सीधू वाँचवाथी कोई संजोगों सफलता मळती नथी। तमे ज्यां भणो छो त्यां तमारी साथे आ परीक्षानी तैयारी करनार 100 विद्यार्थी छे। एक उदाहरण समझो, 100 विद्यार्थी छे। शुं 100 विद्यार्थी पास थई जाय छे? तमारो जवाब छे ना। एमांथी 12 विद्यार्थी पास थाय छे, एमांथी 15 विद्यार्थी पास थाय छे। तो हवे क्वेश्चन एवो थाय के 85 विद्यार्थी करता 15 विद्यार्थी में कई वस्तु अलग छे। ज्यां सुधी तमे आनु ऑब्जर्वेशन नहीं करो त्यां सुधी टूंका समयनी अंदर सफलता प्राप्त करवी थोड़ुंक अघरू बनशे। अने जो गुजराती भाषा में हूँ कहूं कि 15 विद्यार्थीओ पासे एक सरस मजानी आवड़त हती, एक सरस मजानी स्किल हती अने ई स्किलनो उपयोग करी अने तेओ पास थया छे। बधा पासे एक सरखा समय छे, बधानी याद शक्ति में बहु ज वेरिएशन नथी, पण एमनी पासे एक चोक्कस आवड़त छे, एमनुं पोतानुं चोक्कस एक ऑब्जर्वेशन छे। जे व्यक्तिओ सफल थया छे तेमनी साथे रहीने एमने एक चोक्कस प्लानिंग करेलो छे, एटला माटे पास थाय छे। अने हवे बात करी मारा अंग्रेजी विषयनी, तो शरूआतथी आ विषय ए एवो रह्यो छे के बधा ज विषय फावशे पण अंग्रेजी नहीं फावे, आवी एक मान्यता फिट करीने बैठा छीए। तो बस हवे ए समय आवी गयो छे, पहेला तो आपणे आ मान्यताने दूर करीशुं અને આપણે અંગ્રેજી વિષયની અંદર સારી એવી સફળતા પ્રાપ્ત કરીશું। એના માટેનું આજના દિવસે એક રણભૂમિ તૈયાર કરી રહ્યા છીએ કે આપણે કેવી રીતે કામ કરીશું જેથી આપણે સારામાં સારા માર્ક આ ભાગની અંદર લાવી શકીએ, આપણે પ્રાપ્ત કરી શકીએ। આપણે નક્કી કરેલું છે કે આપણે આને એચીવ કરવું જ છે, ક્યાં સુધી આ વિષયથી આપણે દૂર ભાગીશું। तो वधारे न कहता आपणे शुरुआत करिए कि नजीकना समय में आवनारी बिन सचिवालयनी परीक्षानी अंदर अंग्रेजी विषयनी अंदर सफलता प्राप्त करवा माटे केवा प्रकारनी रणभूमि बनावीशुं ने ए रणभूमिमां आपणे आगळ वधीशुं। तो अंग्रेजीनी अंदर पहला आपणे ऑब्जर्वेशन कर लईए, पहला निहाળી लईए कि आ विषयनो बिन सचिवालयमां वेटेज केटलो छे। जो तमारी सामे सरस मजानी एक स्क्रीन देखाय छे। हवे आ स्क्रीननी अंदर GSSSB द्वारा 2019 में बिन सचिवालयનું જે પેપર લેવાનું હતું તેનું એક એનાલિસિસ કરેલું છે। જો યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, 100 સૈનિક હોય તો 1000 સૈનિકોને પાછા પાડી શકાય છે। તમારી પાસે આવડત હોવી જોઈએ અને હું એઝ એ શિક્ષક, એઝ એ લેક્ચરર કે અંગ્રેજી લેક્ચરર તરીકે હું માનું છું કે દિશા વગરની દોડ તમે યોગ્ય જગ્યાએ લઈ જતી નથી। आ 200 मार्कનું पेपर અને આ 200 मार्कના પેપરનું તમારું એવેલ્યુએશન આખે આખું એનાલિસિસ। અંગ્રેજી વિષય જે તમને અહીંયા દેખાય છે, ઇંગ્લિશ વિષય, એના 25 માર્ક છે। જો તમારે કઈ રીતે દોડવાનું છે, ગુજરાતી વિષયના 25 માર્ક છે, બંધારણના 41 છે, હિસ્ટ્રીની અંદર 14 માર્ક છે, 2019ના બિન સચિવાલયના પેપરમાં કોમ્પ્યુટરના 25 માર્ક છે, મેથ્સ અને રીઝનિંગના 17 માર્ક છે, साइंसना 25 मार्क है, कल्चरना 9 मार्क है, करंट अफेर्सना 8 मार्क है। हवे कोई एक विद्यार्थी एवो छे के पोताना दिवसना 2 થી 3 કલાક करंट्स पाछळ काढे छे। જોઈ લ્યો શું એની દિશા સાચી છે? અધર્સ 11 मार्क है। હવે આમાંથી તમે નક્કી કરો કે મારે પાસ થવા માટે કયા પ્રકારના વિષયો પર ધ્યાન રાખવું પડે। હવે આની અંદર વાત કરીએ, ખાલી મારી દ્રષ્ટિએ મેથ્સ एक लिमिटेड सब्जेक्ट कहवाय, अंग्रेजी विषय ई लिमिटेड कहवाय मित्रों। 14 चैप्टर छे, 14 चैप्टर समझो एग्जाम्पल फॉर, बस ये 14 चैप्टर ने बहुत सरस रीते तैयार करवाथी बस आगळ कई छे ज नहीं।
જ્યારે અમુક વિષય એવા છે કે જેનો વિસ્તાર બહુ જ મોટો છે, જેમ કે હિસ્ટ્રી જોઈએ, જેમ કે બંધારણ જોઈએ, તો વિસ્તાર બહુ જ મોટો છે. તો પહેલાં તમે તમારી રીતે ડિસાઇડ કરો. આ તો એક એનાલિસિસ છે, અને ખાસ તો કહેવા માટે કે અંગ્રેજીનો 25 માર્ક જેટલો ભાર છે 200ની અંદરથી. પછી બાકીના વિષયો છે, તમે જોઈ શકો છો કયા વિષય ઉપર મારે વધારે ભાર દઈ અને રેન્કની અંદર આવવું છે. કે કોમ્પિટિટિવ એક્ઝામ એ કોઈ સામાન્ય પરીક્ષા હોતી નથી, આ 12મા ધોરણની પરીક્ષા નથી. તો આપણું આ જે વિષયનું એનાલિસિસ સાથે તમે તમારી રીતે તમારા વિષય નિષ્ણાત સાથે કઈ રીતે દોડવું એ આગળ વધજો, ને એની અંદર અંગ્રેજી વિષયમાં કઈ રીતે આગળ વધવું એના વિશે હું તમને વાત કરીશ. તો આગળ જોઈએ આપણે. ઓકે, હવે શરૂઆત કરીએ. બહુ સરસ રીતે મેં મારા 2 ક્વેશ્ચન રજૂ કરેલા છે. પહેલો ક્વેશ્ચન છે હાઉ ડુ વી ક્રેક, કઈ રીતે સફળતા પ્રાપ્ત કરીશું, કઈ રીતે અંગ્રેજી વિષયની અંદર 25માંથી 20-21 માર્ક લાવીશું. વિષયને સમજવો પડશે, વિષયની અંદરના ચેપ્ટરોને સમજવા પડશે, કયા ચેપ્ટરને વધારે ધ્યાન આપવું એ સમજવું પડશે, કયા ચેપ્ટરનો પ્રશ્ન કઈ રીતે પૂછાશે એ સમજવું પડશે. તો આખા એક પેપરને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. તો હાઉ ડુ વી ક્રેક, કઈ રીતે આપણે આને સારી રીતે લાવી શકીશું. તો મારું એક વ્યક્તિગત એક માનવું છે, જેને હું ચિત્રાત્મક માહિતી સ્વરૂપે તમને અહીંયા બતાવું છું, અને એના ઉપરથી તમે નક્કી કરજો કે શું કરવાનું છે. તો સમજજો, અહીંયા વિદ્યાર્થી મિત્રો આ એક પેપર છે બિન સચિવાલયનો. ધ્યાન રાખજો, આ તમે પોતે છો, આ તમે પોતે છો, અને અહીંયા પ્રાજસ્વ ફાઉન્ડેશનના વિવિધ શિક્ષકો ભણાવી રહ્યા છે તમને અલગ અલગ વિષય. સમજો, જે ખરેખર દિશા વગર જેવું છે. હવે સમજી લો કે તમારો આઈક્યુ 65 છે. શિક્ષક મિત્રો તમને જે ભણાવે છે એનો આઈક્યુ 80 છે. અહીંયા જે પ્રશ્ન પૂછાય છે 200 માર્ક્સના, એને તમારે પાસ કરી અને ગુજરાતની અંદર ચોક્કસ ક્રમની અંદર આવવું છે. તો તમારે તમારા આઈક્યુ લેવલને વધારીને કયા અંશ સુધી લઈ જવું પડે, આ મારો ક્વેશ્ચન છે. ને કઈ રીતે લઈ જઈશું એનો પણ હું તમને જવાબ આપીશ. તો વિદ્યાર્થી મિત્રો, જો શરૂઆત કરીએ તો અહીંયા તમારે તમારા આઈક્યુ લેવલને અમારા 80ના લેવલ સુધી નથી લઈ જવાનો. આ પેપર સેટ જે કરે છે એના લેવલ સુધી લઈ જવાનો છે. તો શું પેપર સેટરને ફોન કરીશું આપણે કે ચલો તમારું આઈક્યુ લેવલ બોલો, એટલે એ પ્રમાણે અમે આઈક્યુને વધારીએ? ના, એ તો આપણને ખબર જ નથી કોણ પેપર સેટ કરવાનું છે. પણ આપણી પાસે એની બુદ્ધિ સમકક્ષ આ વખતે જે પેપર કાઢવાનું છે એની જે આઈક્યુ લેવલ હશે, એની જે વિચારસરણી હશે, એવી જ વિચારસરણી એના આગળના પેપરો વાળાની હશે. એનું લેવલ એક સરખું રહેશે. તો આપણે સૌથી પેપર સેટરનો આઈક્યુ કેટલો હોય એ જોવા માટે પહેલું પગથિયું છે પાસ્ટ પેપર. વિદ્યાર્થી મિત્રો, પાસ્ટ પેપર, કોઈ મારા તમારા પેપર નહીં, ભૂતકાળના પેપર. અને આ ભૂતકાળના પેપરો તમે સોલ્વ કરશો એટલે ઓટોમેટિક તમારા માઇન્ડનું લેવલ વધી જશે, અને તમારી કોઈ પણ બાબતને જોવાની વિચારસરણી તથા આંખ બંને, માઇન્ડ બંને એ એક આ લેવલ તરફ જતું રહેશે. એટલે અંગ્રેજી વિષયની અંદર ગ્રામરનો કન્ટેન્ટ ગુજરાતના કોઈ પણ શિક્ષક સાથે તમે ભણો, પરંતુ ભૂતકાળના પેપરમાં રજૂ કરેલી આર્ટિકલની ખાલી જગ્યા, પ્રિપોઝિશનની ખાલી જગ્યા, કન્જક્શનની ખાલી જગ્યા કયા લેવલે પૂછેલી છે એ જોવાનું રહેશે. તાજમહલ શબ્દ હોય તો જ ધ લાગે એવું લખી નથી દીધું, એમાં તો ધ લાગે, પણ બાથરૂમ શબ્દને પણ યોગ્ય રીતે રજૂ કરેલો હોય તો બાથરૂમ શબ્દની આગળ પણ ધ લાગે છે. રજૂ કઈ રીતે કરેલો છે, આર્ટિકલને કઈ રીતે જોવાનું, આર્ટિકલને પેપર સેટર કઈ રીતે પૂછે છે,
ગુજરાતની પ્રવર્તમાન તમામ બુક્સની અંદર આર્ટિકલના નિયમો જ્યારે પૂરા થઈ જાય છે પછીથી આગળનો નિયમ હોય એ લેવલે પેપર સેટર પોતાનું કાર્ય કરતા હોય છે. આપણે એ લેવલે જ કામ કરીશું. તો આગળ વધીએ આપણે. અહીંયા બીજો મારો ક્વેશ્ચન છે, વિચ ટાઈપ ઓફ ક્વેશ્ચન્સ વિલ બી આસ્ક્ડ ઇન ધ કોમ્પિટિટિવ એક્ઝામ ઇન ઇંગ્લિશ સબ્જેક્ટ. અંગ્રેજી વિષયમાં કયા પ્રકારના સ્વરૂપ છે. હું તમને થોડીક વાર માટે વિજ્ઞાન તરફ લઈ જાઉં. જે જગતના પદાર્થો છે એના સ્વરૂપો કેટલા? તો તમારો જવાબ હશે સાહેબ 3 સ્વરૂપ, ઘન, પ્રવાહી અને વાયુ. અત્યારે ચોથું પ્લાઝમા છે, પણ ઘન, પ્રવાહી અને વાયુ 3 સ્વરૂપ. તો અંગ્રેજીનું જે પેપર છે એ કેટલા સ્વરૂપે પૂછાશે? સમજો હું પ્રેક્ટિકલ કે અત્યારે તમારા સામે મારા સામે પેપર છે, તો પેપરની અંદર શું હશે? હા સાહેબ અંગ્રેજી તો હશે જ અંદર, પણ કેવું અંગ્રેજી હશે? તો એના 3 જવાબ છે. એના 3 જવાબ છે. એક ઉદાહરણ સાથે મેં સમજાવેલા છે કે ગીવ ધ સિનોનિમ્સ. આ એક શબ્દ છે જેનું સમાનાર્થી શોધો. તો શું થયું? શબ્દ વોકેબ સ્વરૂપે હશે. વોકેબ સ્વરૂપે, શબ્દ ભંડોળ સ્વરૂપ. સ્વરૂપ શું? શબ્દ. શબ્દ ભંડોળ સ્વરૂપે હશે. સમાનાર્થી, વિરુદ્ધાર્થી, પછી ડીપમાં જઈએ છીએ આપણે કે વોકેબમાં શું કરવું. આપણને ખબર જ નથી શું કરવું તો ક્યાંથી કરશું? તો એક વોકેબ સ્વરૂપે હોય છે. બીજું સ્વરૂપ કયું હોય છે? ચેન્જ ઇન્ટુ ઇનડાયરેક્ટ. આવું એક વાક્ય છે જેને ફેરવવાનું તમારે, તો એ વાક્ય સ્વરૂપે હશે. પેપરની અંદર મને કાં તો શબ્દ દેખાશે, કાં તો પેપરમાં મને વાક્ય દેખાશે. હકારનું નકાર કરો, નકારનું હકાર કરો, એક્ટિવનું પેસિવ કરો, ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ કરો, પોઝિટિવની કમ્પેરેટિવ ડિગ્રી કરો, કમ્પેરેટિવ ડિગ્રીની સુપરલેટિવ ડિગ્રી કરો. આ વાક્ય કહેવાય. સમાનાર્થી કરો, વિરુદ્ધાર્થી કરો, શબ્દ સમૂહ માટે એક શબ્દ કરો, ઇડિયમ્સ ફ્રેઝિસ કરો, આને શબ્દ કહેવાય. અને ત્રીજું સ્વરૂપ જે છે એ ખાલી જગ્યા સ્વરૂપે, જે સૌથી વધારે પૂછાય છે. તો અંગ્રેજીના પેપરમાં તમને 3 સ્વરૂપ જોવા મળશે. પહેલા તો કદાચ પહેલી વખત તમે આ રીતે નિહાળી રહ્યા છો, જોઈ રહ્યા છો કે પેપરનું સ્વરૂપ કેવું હોય. કાં તો શબ્દ પૂછશે, કાં તો ખાલી જગ્યા પૂછશે, અને કાં તો વાક્ય પૂછશે. તો હવે આપણે આગળ શું જોઈશું? તો શબ્દમાં શું તૈયાર કરીશું, વાક્યમાં શું તૈયાર કરીશું, અને ખાલી જગ્યામાં શું તૈયાર કરીશું. અને આના ઉપરથી અંગ્રેજીની દોડ નક્કી કરીશું, અને એના ઉપરથી ચેપ્ટરો ભણીશું, અને પછી નિશ્ચિત લક્ષ્ય નક્કી કરશું કે આટલા સમાનાર્થી, આટલા વિરુદ્ધાર્થી તૈયાર કરશું. તો આ સારા કોઈ સમજણ પડી હશે. તો ફરીથી એક વખત કહી દઉં, પેપરની અંદર 3 સ્વરૂપ જોવા મળશે વિદ્યાર્થી મિત્રો. અંગ્રેજીના પેપરમાં કાં તો એક ખાલી જગ્યા સ્વરૂપ હશે, કાં તો વાક્ય સ્વરૂપે હશે, અને અથવા તો એક શબ્દ સ્વરૂપે. આ 3 સ્વરૂપે પેપર જોવા મળશે. તો વધી આગળ કે શબ્દ સ્વરૂપે જો જોવા મળે તો એની અંદર શું જોવા મળશે? ઓકે, અહીંયા હવે તમને એક એક વિભાગ હું સમજાવું છું. હવે એનું નાઉન ફોર્મ બનાવો. તો એનું નાઉન ફોર્મ થાય ઓનેસ્ટી. આવું પૂછશે. એડજેક્ટિવ ફોર્મ પૂછશે, એડવર્બ ફોર્મ પૂછશે, ક્રિયાપદમાં ક્રિયાપદ બનાવો એવું પૂછશે.
25 માંથી 8 માર્કનું માનો કે એક્ઝામ્પલ ફોર વોકેબ પૂછાય છે, તો મારે વોકેબમાં આટલું તૈયાર કરવાનું રહેશે. ઓકે, તો તરત જ આનાથી ફાયદો શું થશે? હવે તમારી પાસે જે અંગ્રેજીની ચોપડી છે, શું એની અંદર આ બધું છે? શું હું આ કેટલા અંશમાં તૈયાર કરું છું? હવે આનું લેવલ નક્કી કરો. સમાનાર્થી 1000, વિરુદ્ધાર્થી 1000, સાચા સ્પેલિંગો 500 ની પ્રેક્ટિસ કરીશ. પ્રોવર્બ હું લગભગ આશરે 150 જેટલી કહેવતો તૈયાર કરી નાખીશ. નાઉન ફોર્મ, એડજેક્ટિવ ફોર્મ, એડવર્બ ફોર્મ, વર્બ ફોર્મ હું 500 તૈયાર કરીશ. હું જાતિ બદલો તો જાતિ બદલો હું 200 તૈયાર કરીશ. આવું એક લક્ષ્ય નક્કી કરો અને પછી એક વખત પેપર આપી જો. તમને આ વિષય અઘરો નહીં લાગે. આપણી પાસે કશું જ ખબર નથી. અંગ્રેજી વિષય એટલે શું? તો સાદી ભાષામાં ડૉક્ટર પાસે જવું અને ખુદને રોગ ખબર જ નથી. ગણિતમાં તમને ખબર પડે છે કે આ આવડે છે, આ નથી આવડતું. અંગ્રેજીમાં તો એ જ ખબર નથી પડતી કે શું આવડે છે ને શું નથી આવડતું. ઓકે, તો પહેલાં આ વોકેબના સ્વરૂપમાં આટલી વસ્તુ આવશે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ઓકે, હવે આવ્યો બીજો ભાગ કે સેન્ટેન્સ. વાક્ય સ્વરૂપે જે પૂછાશે એમાં કેટલા ચેપ્ટરો હશે? તો વિદ્યાર્થી મિત્રો, સેન્ટેન્સ સ્વરૂપે પૂછાય એનો અર્થ કે એ લંબાઈવાળા ચેપ્ટરો હશે. એમાં આર્ટિકલનો સમાવેશ ન થાય, જેમાં પ્રેપોઝિશનનો સમાવેશ ન થાય. ક્લિયર મગજમાં? આ લાંબા ચેપ્ટરો કહેવાય. તો એ લાંબા ચેપ્ટરોની અંદર તમને સ્ક્રીન ઉપર સરસ મજાના દેખાય કે એક લાંબા ચેપ્ટર તરીકે પહેલું જ આપણે વાત કરીએ તો લાંબા ચેપ્ટર તરીકે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. એ જ રીતે લાંબા ચેપ્ટર સ્વરૂપે એક્ટિવ પેસિવ, ડિગ્રી ઓફ કમ્પેરિઝન. તો વિદ્યાર્થી મિત્રો, હું આ 3 ચેપ્ટરને વાક્ય સ્વરૂપે જોઉં છું કે તમને પૂછશે ડિગ્રી બદલો, એક્ટિવમાંથી પેસિવ કરો, પેસિવમાંથી એક્ટિવ કરો, ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ કરો. ધ્યાન રાખજો મિત્રો, હવે તો કોમ્પિટિટિવ એક્ઝામમાં જરૂર નથી ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ પૂછાય, ઇનડાયરેક્ટમાંથી ડાયરેક્ટ પૂછાય, એની પ્રેક્ટિસ કરવાની રહેશે. એક્ટિવમાંથી પેસિવ પૂછાય, પેસિવમાંથી એક્ટિવ પૂછાય, એની પ્રેક્ટિસ કરવાની રહેશે. ડિગ્રી જે છે આપણી પાસે એ પણ ભણવાની રહેશે. બાકી આ 3 મોટા ક્લોઝ આવશે કે જેની અંદર કંજક્શન સાથે 56 જેટલા શબ્દો સમાવેશ છે. હું એક ઉદાહરણ આપીને સમજાવું કે એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધી ભાવ. બે વાક્ય વચ્ચે વિરોધી ભાવ હશે તો વિરોધી ભાવ માટેના સંયોજકો કયા? તો ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, બટ, યટ, સ્ટીલ, હાઉએવર અને એઝ. 9 શબ્દોનો ઉપયોગ માત્ર વિરોધી ભાવ બતાવવા માટે થશે. આ રીતે શબ્દો તૈયાર કરવાના રહેશે. તો આ ક્યારેક આવો છે, આ 3નો વધારે ચાન્સ છે, પણ આ ક્યારેક વાક્ય સ્વરૂપે પૂછે. વાક્ય સ્વરૂપે પૂછે, ધ્યાન રાખજો ખાસ. પછી ટેન્સની મેટર કદાચ કંઈક વાક્ય સ્વરૂપે પૂછે. આ તો પેપર સેટર છે. સાદો વર્તમાનકાળનું વાક્ય મૂકીને કે સાદો ભૂતકાળમાં ફેરવો વાક્ય સ્વરૂપે. સાદો ભૂતકાળનું વાક્ય છે, એનું તમને હકાર બનાવવાનું, નકાર બનાવવાનું, જે નીચે લખેલું છે કે નેગેટિવ બનાવો, ટેન્સ સ્વરૂપે નેગેટિવ પૂછે. વાક્ય ખોટું હોય ને વાક્ય સાચું કરો એ રીતે પણ પૂછે. આમ ટેન્સને લગતું કવરેજ કવર કરી લેવાનું થશે. તો સેન્ટેન્સ વાક્ય સ્વરૂપે આ ચેપ્ટરો પૂછશે. હવે તમે ધ્યાન રાખો કે શું આની અંદરથી કોઈ એક ચેપ્ટર ન આવડતું હોય કે ડિગ્રી રહી ગઈ હોય તો શું માર્ક ઉપર એટલો બધો ફરક પડશે? ના, એ જ જગ્યાએ તમારે દોડાવવાનું છે. શું તમને આની અંદરથી કોઈ 2 ચેપ્ટરમાં થોડીક ઓછી ખબર પડે છે તો રહેવા દો, બાકીના ચેપ્ટર ઉપર પૂરેપૂરું ફોકસ કરો તો થઈ શકશે. તો આ વસ્તુ તમને સેન્ટેન્સ સ્વરૂપે પૂછશે. તો આશા રાખું સંપૂર્ણ ખબર પડી ગઈ હશે. વધી આગળ આપણે વિદ્યાર્થી મિત્રો કે બાકી રહ્યું બ્લેન્ક સ્વરૂપે, ખાલી જગ્યા સ્વરૂપે. સૌથી વધારે 25 માંથી 15 માર્ક કોઈ હોય તો ખાલી જગ્યા સ્વરૂપે છે. અને આ ખાલી જગ્યા સ્વરૂપે આખા અંગ્રેજીનો સમાવેશ થઈ જાય છે. આખું અંગ્રેજી ખાલી જગ્યા સ્વરૂપે આવી જાય છે. જેની અંદર સૌથી અગત્યના ચેપ્ટરોની શરૂઆત કરીએ તો આપણી પાસે આર્ટિકલ, કનેક્ટિવ, કંજક્શન 56 જેટલા, પ્રેપોઝિશન તમામ, સબ્જેક્ટ ટુ વર્બ એગ્રીમેન્ટ બહુ જ સરસ મજાનું ચેપ્ટર છે. આનો ભાવ અર્થ એવો થાય કે વર્બનો સબ્જેક્ટ સાથેનો સંબંધ. તો એક આ વસ્તુ પણ પૂછશે. મોડલ, એક્ઝિલરીઝ, કેન, કુડ, શુડ, વુડ, મેટ, માઇટ, મસ્ટ, શુડ, વુડ, ડેર, નીડ, આઉટ ટુ જેવા શબ્દો છે. પરફેક્ટ મોડલ એક્ઝિલરીઝની આગળ પરફેક્ટ એક શબ્દ લાગતા જે તે મોડલ્સની પાછળ હેવ નો ઉપયોગ કરવામાં આવે છે એ સ્વરૂપ છે. બરોબર. અપવાદો પૂછશે. એક્ટિવ પેસિવની પણ ખાલી જગ્યા હોઈ શકે સાહેબ. બ્લેન્ક સ્વરૂપે, ખાલી જગ્યા સ્વરૂપે. હા, આ વાક્ય સ્વરૂપે હોય એના ચાન્સ વધારે,
પણ ક્યારેક પેપર સેટર છે અને ઈચ્છા થાય તો એ ખાલી જગ્યા સ્વરૂપે પૂછે. આગળ ટેન્સ, બારે બાર ટેન્સ છે કે જેને ગમે ત્યારે એને આપણે વર્બ ફોર્મ્સ તરીકે ઓળખતા હોઈએ છીએ, એ પણ આની અંદર પૂછશે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પણ પૂછે, ડિગ્રી પણ પૂછે, સેન્ટેન્સ સ્વરૂપે વધારે પૂછે, પણ ક્યારેક ખાલી જગ્યા સ્વરૂપે પણ પૂછે. નાઉન પૂછે, પ્રોનાઉન પૂછે, પ્રોનાઉનની અંદર કેસ આવે, સબ્જેક્ટિવ કેસ, ઓબ્જેક્ટિવ કેસ, પોસેસિવ, પોસેસિવ વન, રિફ્લેક્સિવ પ્રોનાઉન, ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન્સ, ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ. પ્રોનાઉનના ઘણા બધા પ્રકાર છે કે જેની હુ, વોટ, વેર આ બધી જે ખાલી જગ્યાઓ છે એ પણ પૂછશે. એડજેક્ટિવની પણ ખાલી જગ્યા પૂછી શકે, એડવર્બની પણ ખાલી જગ્યા પૂછી શકે. તો આ રીતે ખાલી જગ્યા સ્વરૂપે પણ પૂછી શકે છે. ખાલી જગ્યા સ્વરૂપે પૂછવાનું પ્રમાણ ઓવરઓલ બીજા વાક્ય અને સમાનાર્થી વિરુદ્ધાર્થી એટલે કે વોકેબ કરતાં વધારે પડતું જોવા મળે છે. તો કયું ચેપ્ટર કયા સ્વરૂપે પૂછાય એનું આપણે બાયફર્ગેશન આજના દિવસે કર્યું. હજી કોઈ ચેપ્ટર રહી જાય તો આપણે આગળની પીપીટીમાં જોઈ લઈએ એમને. ઓકે, તો એ જ રીતે એક ક્વેશ્ચન ટેગ નામનું ચેપ્ટર છે, એ પણ તમને ખાલી જગ્યા સ્વરૂપે પૂછે. 3 ક્લોઝ છે, આ ક્લોઝની ખાલી જગ્યા પણ તમને પૂછાય. નાઉન ક્લોઝ, એડજેક્ટિવ ક્લોઝ અને એડવર્બ ક્લોઝ, આની પણ ખાલી જગ્યા પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા અંગ્રેજીનું પેપર કઈ રીતે પૂછાશે? 3 સ્વરૂપે પૂછાશે. આટલા એની અંદર ચેપ્ટરો રહેશે. અને બિન સચિવાલયની વાત કરીએ તો આપણે એવું કહી શકીએ કે 200 માર્કના પેપરમાંથી 25ની આજુબાજુનો રેશિયો એનો પૂછાવાનો રહેશે. તો આફ્ટરઓલ ઘણો બધો છે, તો આપણે વધારે ટાર્ગેટ ફિક્સ ન કરતા 16-17 સુધી આ તૈયાર કરવાનું રહેશે. તો પ્રાજસ્વ ફાઉન્ડેશનના આ સ્ટેજ દ્વારા મેં ડૉક્ટર રાજેશ પટેલે આપને અંગ્રેજી વિષયને કઈ રીતે તૈયાર કરવો એના વિશેની એક ટૂંકી સમજ પૂરી પાડી. નિર્ધારિત વોકેબલરીના લક્ષ્યાંકો નક્કી કરો. આટલા સમાનાર્થી, આટલા વિરુદ્ધાર્થી એવું કરો. શિક્ષક મિત્રો ઓનલાઈન અને અન્ય માધ્યમો દ્વારા ચેપ્ટરોમાંથી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એક્ટિવિટીની ડિગ્રી એ વાક્ય સ્વરૂપે પૂછશે. ખાલી જગ્યા સ્વરૂપે પૂછવાનો ભાર વધારે હોય છે. આર્ટિકલ, પ્રેપોઝિશન જેવા શબ્દો ખાલી જગ્યા સ્વરૂપે પૂછો. તો આમ કદાચ બહુ જ ઓછા સમયની અંદર યોગ્ય આયોજનથી ચાલવામાં આવે તો અંગ્રેજી વિષયમાં સારી એવી સફળતા મળતી હોય છે. તો આની સાથે વન્સ અગેન, અંગ્રેજી વિષય અઘરો નથી. તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર સતત ને સતત સ્થાન ધરાવતો આ વિષય છે. એક વખત આને બરાબર સિસ્ટમથી, એપ્રોચથી તૈયાર કરી નાખો, ત્યાર પછી તમામ પરીક્ષાઓમાં આ વિષય કામમાં આવશે. કારણ કે અંગ્રેજી વિષયનો એક ક્રાઇટેરિયા છે, એ એના નક્કી કરેલા નિર્ધારિત જે ચેપ્ટરો છે એના માટે કોઈ બહાર ક્યાંય જવાનું નથી. એક વખત જો આ બરોબર તૈયાર થઈ ગયું તો પછી કોઈ વાંધો રહેતો નથી. તો આશા રાખું પૂરી સમજણ પડી હશે. તો વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ.